નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. આણંદ જિલ્લાની ખંભાત નગરપાલિકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના રસાકસી ભર્યા પરિણામો જાહેર થયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા જાળવી રાખવામાં સફળતા મેળવી છે, જ્યારે કોંગ્રેસે ભાજપને મજબૂત ટક્કર આપી છે. ખંભાત નગરપાલિકાની કુલ 36 બેઠકોમાંથી 22 બેઠકો પર ભવ્ય વિજય મેળવીને ભાજપે સ્પષ્ટ બહુમતી પ્રાપ્ત કરી છે. કોંગ્રેસે પણ ભાજપને કાંટાની ટક્કર આપતા 13 બેઠકો કબજે કરી છે અને વિપક્ષ તરીકે મજબૂત હાજરી નોંધાવી છે. આ સાથે વોર્ડ નંબર 7માં એક અપક્ષ ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. આમ ભાજપને 22 બેઠકો મળતા ખંભાત નગરપાલિકામાં ફરી એકવાર ભાજપનું શાસન નક્કી બન્યું છે. આ જીત સમગ્ર વોર્ડ નંબર 3ની પ્રજાની છે અને ખૂબ સુશાસન સામે છેલ્લા 30-35 વર્ષથી જોયું છે. આ એની જીત છે અને પ્રજાની જીત છે. અમારા એક બેન જે મારા સાથી થોડા ખૂબ મતે ઓછા મતે જે હાર્યા છે, આવતી વખતે એ પણ જીતશે અને સમગ્ર ખંભાતમાં મતદાન લહેરા છે. વોર્ડ નંબર 4ના સૌ મતદાર ભાઈ બહેનો અમે એમને આભાર વ્યક્ત કરીને જે સાચા ઉમેદવાર હતા અને સાચી પસંદગી કરેલી અને તમે જે સેવાનો મોકો આપ્યો એ બદલ અમે આભાર. આણંદથી કેમેરામેન દિનેશ પટેલ સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, ખંભાત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.